ભાજપના દિગ્ગજ નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર મેદાને આવ્યા છે. આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના રાજુલામાં એક જળ સંમેલન છે તે યોજાવા જઈ રહ્યો છે, જેમાં કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીના ગઢમાં અંબરીશ ડેર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના કારણે રાજકીય ક્ષેત્રે પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે તે વેગવાન થઈ રહી છે. ત્યારે શું કહી રહ્યા છે ભાજપ નેતા અંબરીશ ડેર, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભાજપના નેતા અંબરીશ ડેર દ્વારા આગામી દિવસોમાં એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. રાજુલા ખાતે તેઓ જળ સંમેલન છે તેનું આયોજન કરી રહ્યા છે. ને આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલ સાથે જ સાંસદ ભરત સુતરિયા, ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે. હવે આ જળ સંમેલન યોજવા પાછળનું કારણ છે તે અંબરીશ ડેર કહી રહ્યા છે કે રાજુલા અને જાફરાબાદમાં જે પંથકો આવેલા છે ત્યાં જળ સંચય માટે, વરસાદનો પાણીના સંગ્રહ માટેની કેવી રીતે વ્યવસ્થા ઊભી થાય તે માટેના લોકોને નોલેજ આપવામાં આવશે ને તેના જ ભાગરૂપે આ જળ સંમેલનની જાહેરાત છે તે કરવામાં આવી છે. અંબરીશ ડેર દરિયાકાંઠાના ગામોમાં આ જળ સંચયના કામો કરવાના છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે લોકોને આમંત્રણ પણ પાઠવ્યા છે. પહેલાં તો સાંભળો ભાજપ નેતા અંબરીશ ડેરને. નમસ્તે મિત્રો, હું છું આપનો મિત્ર અંબરીશ ડેર. ઉપસ્થિત થયો છું આપને એક આમંત્રણ આપવા માટે. આપણે સાંભળ્યું છે કે જળ એ જ જીવન. જીવનની અંદર જળનું, પાણીનું ખૂબ મહત્વ છે. અને કદાચ એટલા માટે ગુજરાતની અંદર, દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ સરકારને સાથે લઈને જળ સંચય અભિયાન કરી રહી છે. મારે આપને કહેવું છે, મારે આપને આમંત્રણ આપવું છે કે શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ પણ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર વરસાદનું પડેલું પાણી દરિયામાં જતું અટકાવી શકાય અને એનો જળ સંચય થઈ શકે એના માટે કાર્યરત છે. તેઓને સાથે લઈ શ્રી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને આપણી શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, કે જે મંડળી આપણે થોડા સમય પહેલાં જ ઓપન કરી છે અને આ વિસ્તારના ખેડૂતો, ખેત મજદૂરો, ખેતી સાથે સંકળાયેલા લોકો અને અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે કામ કરી રહ્યા છીએ. એટલે આ બંનેના ઉપક્રમે આપણે એક જળ સંમેલન કાર્યક્રમનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને દેશના જળ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબ છે. સાથે સાથે આપણા કાર્યક્રમની અંદર આપણા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, આપણા જિલ્લાના મંત્રી શ્રી આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપના મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સહકાર શિરોમણી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી અને આપણા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે એવી વાત છે. આપ બધાને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, સહિયારો પ્રયાસ કરવા અને સહિયારો પુરુષાર્થ કરવા માટે આ બધાનું આમંત્રણ આપી રહ્યો છું. આવનારી પેઢીને વારસામાં મારે તમારે જળની એટલે કે પાણીની ક્રાઇસિસ આપીને ન જોવી હોય તો અત્યારથી જ મારે તમારે જળ સંચય કેમ સારી રીતે હું તમે કરી શકીએ. કુદરત મને તમને ખૂબ સારો વરસાદ ચોમાસામાં આપે છે. મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. એટલા માટે દરિયામાં વહી જતું પાણી અટકાવવા માટે, નાના મોટા ચેકડેમો બનાવવા માટે, બોર તથા કૂવા રિચાર્જ કરવા માટે અને હયાત તળાવો ઊંડા કરવા માટેનો ભગીરથ પ્રયાસ આપણે બધાએ સાથે રહીને કરવાનો છે. અને એટલા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. ત્યારે આગામી
28 ફેબ્રુઆરી શનિવાર સાંજના 4 કલાકે માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે આપે મિત્રો સાથે, કાર્યકર્તાઓ સાથે પધારવાનું છે અને આપનાથી જે યોગદાન થઈ શકે, જરૂરી નથી પૈસાનું જ હોય, સમય આપવો એ પણ યોગદાન છે, મહેનત કરવી એ પણ યોગદાન છે, પહોંચી શકાય તો થોડા રૂપિયા આપવા એ પણ યોગદાન છે. તો આ ભગીરથ પ્રયાસમાં, આ ભગીરથ કાર્યક્રમમાં એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ જઈએ, જેથી કરીને રાજુલા વિધાનસભા સીટ ઉપર ખૂબ જાજુ કાર્ય જળ સંચયનું થઈ શકે, એ માટે હું આપને આમંત્રણ પાઠવી રહ્યો છું. કાર્યક્રમ નિયત સમય મુજબ 4 વાગે આપણે શરૂ કરીશું. 7 વાગે કાર્યક્રમ જળ સંચય અભિયાનનો પૂર્ણ કરીશું, સંકલ્પ લઈશું. 7 વાગે આપણી પ્રણાલી મુજબ વાળું ભેગું કરશું, એટલે કે ભોજન સાથે કરીશું. અને ભોજન કર્યા પછી ગુજરાતના ખૂબ સારા કલા સાધક એવા શ્રી રાજભા ગઢવી અને અન્ય મિત્રોને આપણે ડાયરાના માધ્યમથી સાંભળીશું અને જે થઈ શકે એ આપણા વિસ્તાર માટે આપણે કરીશું. આ પ્રયાસ સહિયારો પ્રયાસ બની રહે અને સમગ્ર ગુજરાતમાં એક સારું ઉદાહરણ, એક સારું એક્ઝામ્પલ હું ને તમે સેટ કરી શકીએ, જેથી કરીને આવનારી પેઢીને એક સારો મેસેજ હું તમે પાસ કરી શકીએ. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ બાબતે મારે વધુ કહેવાની જરૂર એટલા માટે નથી કે આપણે બધા એમને જાણીએ છીએ, એની કામગીરીને આપણે જોઈ છે, આપણે બિરદાવી છે. તો એ જ્યારે મહેનત કરીને આપણા વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે હું ને તમે આમાં આગળ વધીએ, કાર્યક્રમમાં જોડાઈએ, સંકલ્પ કરીએ, યોગદાન આપીએ, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આપણે સાંભળ્યા હતા ભાજપ નેતા અમરીશ ડેર. 28 ફેબ્રુઆરીએ આ ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ને આ કાર્યક્રમ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના મત વિસ્તારમાં થવા જઈ રહ્યો છે. ત્યારે આને લઈને પણ અનેક પ્રકારની રાજકીય ક્ષેત્રે ચર્ચાઓ વેગવાન થઈ છે. એ રીતે ફરી અમરીશ ડેર હવે સક્રિય જોવા મળી રહ્યા છે રાજુલામાં ને તેમના દ્વારા જે મોટી જાહેરાત કરવામાં આવી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.